મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો. અને ક્યારેય જાતને સમર્પિત કરવા માટે હરહંમેશ તૈયાર હોય છે એવા સક્સેનાજી વસંતભાઈ બી મકવાણા ઇલોલ અને કરશનભાઈ પી વણકર બેરણા માન્યશ્રી સક્સેના સાહેબને બેઠી અને રાતોના ઉજાગરા વેઠી અને ઘણા ઠરાવો રદ કરાવ્યા છે. એટલે તો આ અંદર નોકરી કરે છે. આવા મહાનુભાવને અમે નહીં વધાવે તો કોણ વધાવશે? સન્માન છે અમને તમારા પ્રત્યે. તમારા કાન છે ને એ કચરો સાંભળવા માટેનો નથી. અમર છે કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા. એટલે આજે 6 ડિસેમ્બર કરી હોય સ્વાભિમાન સાથે જીવવાનો જો અધિકાર કામ કર્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું છે. આ સુંદર અવસરે જે રીતે વાત કરી કે 30 વર્ષ પહેલા જાજરકાના ગાદીપતિ સંત સવૈયાનાથ બળદેવજી બાપુ હતા અને એ વખતે અધ્યક્ષ સ્થાન માનનીય ડોક્ટર કરશનદાસ સોનેરી સાહેબનું હતું. એ 30 વર્ષ થઈ ગયા અને આજે 30 વર્ષ પછી આ 27 પરગણામાં પ્રથમવાર સમૂહ લગ્નોત્સવ થયા છે. ત્યારે મારે એટલા માટે કહેવું પડે છે આ તો કેવો તો અહીંયા રાજન મૌર્ય સાહેબ છે તો સંવિધાનનો એક એક શબ્દ એમને ખબર છે. આ એમની સાથેનો નાતો છે. પણ આ 27 પરગણામાં એક દર્દી 3 વાર માપે અને 1 વાર કાપવાનું કામ કરે છે. 3 વાર માપે અને 1 વાર કાપવાનું કામ કરે છે. આ તમને એવું લાગતું હશે કે આ તો દરજી કાપવાનું કામ કરે છે, પણ ખરેખર જો સંબંધોને સાંધવાનું કામ કરતા હોય તેવા મારા મિત્ર શંકરભાઈ જોલી એમની સાથેનો પણ નાતો છે. અને શશીભાઈને તો તમે ઓળખો જ છો કે શશી અને શંકરભાઈ બે ભેગા થયા આ બે મિત્રો અને શશીભાઈનો નાતો એટલો બધો જોરદાર કે શંકર ભગવાનને પગે લાગવાનું મન થાય તો હું મંદિરે જતો નથી, એમને યાદ કરી લે. આ વાત મારે એટલા માટે કરવી છે કે 27 પરગણાની અંદર આગેવાની થઈ કે જે 36 પરગણા ભેગા થયા હોય અને ગુજરાત અને ભારતમાં જો એક અંપર જો સંગઠન ઊભું થયું હોય તો શ્રી ઉત્તર ગુજરાત પંચ પરગણા મહાસંઘ એક વણકરને યાદ રાખી એક રૂપિયો લઈને અને તમારા દર્શન કરવાનું જે લાવો મળ્યો તો એ યાદ કરવા છે. બીજી મહત્વની વાત કે 70 વર્ષની આઝાદી પછી જો ગાંધીનગરમાં ગુજરાતના પાટનગરમાં જો વણકર ભવન બનતું હોય અને વણકરમાં તમારો એક જ્યારે 1 કરોડ રૂપિયાની જ્યારે નાની દાન ત્યારે કે ચૌહાણ સાહેબ અને સોનેરી સાહેબ હતા. એ શશી કદાચ અહીંથી જવાનું થાય તો કેટલા નેતાઓ તો પગે લાગીને જાય છે. અને આજે સાહેબ કે હસમુખ સક્સેના ઉભા છે, આંદોલનકારી ઉભા છે, સિસ્ટમની સામે કામ કરીએ છીએ. પણ આ સંવિધાન અને સમૂહ લગ્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન આપ્યું અને આ સમૂહ લગ્ન કદાચ શશીભાઈ તમે આ સમૂહ લગ્ન જે કર્યું છે દુર્ગેશભાઈ પ્રણામી સાહેબનું નામ તો આવે છે મોદી સાહેબ, તો પરિસ્થિતિ એ છે કે સંવિધાનમાં સમાનતા, બંધુતા અને કરુણાની વાત છે. અને આ સમૂહ લગ્નમાં સમાજની દીકરીઓનો જે આશીર્વાદનું જે કામ કર્યું છે, આ સમાજ મા બાપ બનીને અહીંયા બેઠો છે. ત્યારે બીજા પરગણા કે બધાના નિયમો અલગ છે. અહીંયા આશીર્વાદ આપવા માટે બીજા પરગણાના આગેવાનો પણ અહીંયા આવ્યા છે. અને આગેવાનો કેવા અભણ આવે? આગેવાનો કે ડુપ્લિકેટ ડોક્ટર નહીં, જેમની ઉંમર 76 વર્ષની ઉંમર છે એવા ચીફ
પેટર્ન સાહેબ પણ અહીંયા બેઠા છે, ડોક્ટર કરશનદાસ સોનેરી સાહેબ. એમને કાલે તાવ આવતો હતો, અહીંયા સમાજના દર્શન કરવા માટે એ ગોળી ખાઈને આવ્યા છે, એનો હું સાક્ષી છું. પણ એ ડોક્ટર મંચ ઉપર ભેગા કર્યા છે અને પાત્રી પરગણા લોકો એવું કહે છે કે વણકર ભવનની સામે કમલમાં આવી છે. એટલે પરિસ્થિતિ આ છે. એટલે શ્રી ઉત્તર ગુજરાત ટૂંક સમયમાં મહત્વની વાત કરું, કદાચ અહીંયા કોઈ એન્જિનિયર હોય તો એમને સાહેબ ગુજરાતમાં પહેલી વાર જે ટીપી પ્લાન તમે તપાસ કરજો, કાગળ ઉપર છે, ટીપી પ્લાન કોઈ મંજૂર થતું નથી. આ વણકર માટે, વણકર ભવન માટે સ્પેશિયલ ટીપી મંજૂર કરી અને એની બાંધકામની મંજૂરી આપી. ટૂંક સમયમાં એનું બાંધકામ ચાલુ થવાનું છે અને તમારા બધાના આશીર્વાદથી તમારો એક એક રૂપિયો એટલે 27 લાખ વણકર 10 રૂપિયા આપે ને, 10 રૂપિયા તો એ તમારા 27 લાખ ભેગા થાય. તમે તો તમાકુ માટે ભીખ માંગો છો. વ્યસનની અંદર વાત કરું, તમાકુ ખાવી તો ભીખ માંગો છો. પણ તો સમાજ માટે જે આ બેઠા છે 86 વર્ષના ઉંમરના, એ સમાજ માટે કહે છે કે પૈસો આપો અને કાચ જેવો હિસાબ. અહીંયા બેઠા છે કિશોર કુમાર ચીફ એન્જિનિયર પણ છે, સાલવી સાહેબ પણ છે, રાજનભાઈ મૌર્ય સાહેબ તમને અભિનંદન એટલા માટે આપું છું, અશોકભાઈ સોનેરી સાહેબ અને અમીન સાહેબ અને ખજાનજી સાહેબ મારા, એમણે એક એક પૈસાનો હિસાબ લીધો છે. અને આ મૌર્ય સાહેબ પૂછો, મૌર્ય સાહેબે 51,000 રૂપિયા દાન, જ્યારે આમનું સંમેલન થયું ત્યારે 51,000 રૂપિયા દાન એમણે આપ્યું હતું. એટલે કહેવાનો મતલબ એ છે, બીજી વાત કે એક વ્યક્તિનો આ જે વણકર ભવન બને છે એમાં એક વ્યક્તિનો ફાળો નથી. કદાચ નામ વાંચવું તો વાંચી આવજો, શ્રી ઉત્તર ગુજરાત પંચ પરગણા મહાસંઘ. એટલે 27 પરગણાનું છેવાડાનું ગામ, એનો પણ આ માલિક છે આ વણકર ભવનનો. તમે એકલા સહી કરી આવો અને બારોબાર ભવન વેચી મારો એવું નથી. બીજી મહત્વની વાત, આજે કહું છું 27 પરગણાને કે અહીંયા શશીભાઈ બેઠા છે, અમે તમને નતમસ્તકે વિનંતી કરીએ છીએ, તમારા જે ટ્રસ્ટી થતા હોય, માન્ય પ્રમુખ સાહેબ કહેશે 27 પરગણાના ટ્રસ્ટી ત્યાં મોકલો. તમે જાતે જુઓ, તમે ચાખો અને પછી ચમક આપો. જેમ ચુમાર પરગણાની અંદર ચમક થઈ છે, કદાચ સોનેરી સાહેબ નહીં બોલતા હોય આપણી વચ્ચે, જેમણે પોતાના કલેજાના ટુકડા જેવો ટુકડો જમીનનો ત્યાં કાગળ ઉપર છે, ઓનલાઈન જોઈ લેજો, સર્વે નંબર 561/5 ત્યાં નામ લખેલું હશે શ્રી ઉત્તર ગુજરાત પંચ પરગણા મહાસંઘ. અને તમને ભરોસો પડે, ખાલી 1 રૂપિયો આપજો અને તમારી આવનારી પેઢી ત્યાં આવીને કલેક્ટર બનશે, ત્યાં આવીને મામલતદાર બનશે, તો તમારી અધિકારી બનશે અને તમે ખુમારી સાથે કહેશો કે ગાંધીનગરમાં જે વણકર ભવન છે એ મારું પોતાનું છે. અને બીજી મહાસંઘની વાત કરું, 101 રૂપિયામાં માલિક બનાવે શશીભાઈ, એ તો તમે સાક્ષી છો. 101 રૂપિયામાં સાહેબ સિંચનો નથી મળતા અને ગાંધીનગરમાં વણકર ભવન બને છે એની પાકી પહોંચ રજીસ્ટર સાથે મળે છે. એટલે આજે મારા સ્પષ્ટતા એટલા માટે કરવી પડી કે અમુક લોકો અનુમાનના આધારે, આ દેશ અનુમાન અને હનુમાન ઉપર ચાલે છે, હનુમાનને એટલા યાદ કરવા પડે છે કે મંગળવારે અને શનિવારે હનુમાનને યાદ, પછી એટલો વટવાળાનો ઘોડો છે તો લોકોની વાત માની જાય. મારી વાત ઉપર, હસમુખ સક્સેનાની વાત ઉપર ભરોસો કરતા નહીં અને ઓનલાઈન ચેક કરજો કે કુડાસરની અંદર ટીપી 27/561/5 1076 ચોરસ મીટરની જગ્યા છે કે નહીં, અને ત્યાં ભવન બને પછી તમે પૈસા આપજો. અને તમારી વાત પૂરા ગુજરાતમાં કહેશું કે હિંમતનગરનું 27 પરગણું જો તમે 20 વર્ષ પહેલા સમાજવાડી બનાવી હોય તો આ વણકર ભવન બને, તમે ખુમારીથી કહેશો. અને આટલી વાત કરીને મારી વાતને વિરામ આપું છું. અને જે દીકરીઓ આજે નવદંપતિ બન્યા છે એ ખુશ રહે, ખુશખુશાલ રહે અને સંવિધાન મુજબ, કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તો યાદ કરતા હશો, પણ બહેનોને કહીશ કે તમે રમાબાઈને યાદ કરજો. જો રમાબાઈ ના હોત તો કદાચ આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત. એટલે બધી બહેનોને મારી વાત કે મારી વાત વિરામ આપું છું. જો મેં થોડું ઘણું વધારે બોલાયું હોય તો માફ કરજો. અને 27 પરગણાએ મને મહેમાન તરીકે અહીંયા બોલાયો અને મારું સન્માન કર્યું, એ બદલ સમગ્રનો ઋણી રહીશ.
बोलो वीर महादेवनी जब तक सूरज चांद रहेगा माया तेरा नाम रहेगा। बोलो जय संविधान जय भारत। આમાં હસમુખભાઈ સાહેબે બંધારણના દાયરામાં રહી અને આપણો જે મહાસંઘ